નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે બોર્ડનું પેપર કઈ રીતે લખીએ તો આપણા સારા એવા માર્ક્સ આવી શકે અને જ્યાં આપણા માર્ક્સ ન કપાવવા જોઈએ ત્યાં પણ ઘણીવાર આપણા માર્ક્સ કપાઈ જતા હોય છે, તો એને કઈ રીતે આપણે રોકી શકીએ અને કોઈ પણ વ્યક્તિ આપણું પેપર ચેક કરી રહ્યું છે તો એના મનમાં કઈ રીતે સારી એવી ઇમ્પ્રેશન પાડવી એની આપણે સ્ટ્રેટેજી જોવાના છીએ આ વિડીયોની અંદર। આ ઉપરાંત આપણું ગાણિતિક વિષયનું જે આપણું પેપર છે એ બોર્ડની અંદર કઈ રીતે ચેક થાય છે એનો સંપૂર્ણ ડેમો વિડીયોના અંતમાં આપણે જોવાના છીએ, તો એને જોવાનું ભૂલાય નહીં। ખાસ તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોની અંદર કાંઈ પણ પસંદ આવે તો લાઇક કરી આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, જેનાથી તમને સૌપ્રથમ નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર મળતું રહે। વેલકમ બેક મિત્રો। તો જે રીતે બધા જ વ્યક્તિઓ આપણને કહેતા હોય કે પેપર સાદી, સ્વચ્છ અને ચેકાચેકી વગરનું લખવું જોઈએ, તો એ વાત પણ સાચી છે, પરંતુ આ તો બધા જ વ્યક્તિઓ આપણને કહેતા હોય છે। આપણે તો અહીં એક સ્ટાન્ડર્ડ સ્ટ્રેટેજી જોવાના છીએ કે કઈ રીતે પેપર લખવું જેનાથી આપણે સારા એવા માર્ક્સ કવર કરી શકીએ। તો એના માટે તમારે સૌપ્રથમ જ્યારે પણ તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો અને તમારી હાથમાં ક્વેશ્ચન પેપર આવે છે ત્યારે તમે આખા ક્વેશ્ચન પેપરને એકવાર શાંતિથી વાંચી લો। 5 થી 7 મિનિટ થશે વાંચતા, પરંતુ એકવાર આખું ક્વેશ્ચન પેપર વાંચી લો। એની અંદર કયા કયા ક્વેશ્ચન તમને આવડે છે એને તમારા મનની અંદર અથવા તો ક્વેશ્ચન પેપરની અંદર નોટ કરી લો જો શક્ય હોય તો, જેનાથી શું થશે, આખું તમારું ક્વેશ્ચન પેપર છે એ 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે। એક ભાગ આપણને જે આવડે છે એ અને એક ભાગ આપણને આવડતો નથી એ। તો તમને જે ભાગ તમને પહેલાં આવડે છે એને પહેલાં લખવાનો આગ્રહ રાખો, પરંતુ કઈ રીતે એમાં પણ એક સ્ટ્રેટેજી છે કે એ તમારું ક્વેશ્ચન પેપરની અંદર તમને વિભાગ એટલે કે સેક્શન આપેલા હશે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી। તો કયા વિભાગની અંદર તમને વધુ આવડે છે એ વિભાગને તમે પહેલાં પસંદ કરો અને એ વિભાગને તમે પહેલાં લખવાનો આગ્રહ રાખો। હવે એનો ફાયદો શું એ પણ તમને જણાવી દઉં। ઘણીવાર કેવું થતું હોય છે કે તમને જે આવડે એ વિભાગ તમે પહેલાં લખો, તો પેપર ચેક કરવાવાળી વ્યક્તિ છે એ તમારું પેપર જ્યારે હાથમાં લે ત્યારે ચેક કરવાનું શરૂ કરે ત્યારે તમારું આવડતું હોય એ વ્યક્તિ એ વસ્તુ તો તમારી સાચી પડવાની જ છે। એટલે પેપર ચેક કરવાના મનમાં એક અલગ જ તમારી પર્સનાલિટી અથવા તો એક અલગ જ તમારું પ્રોફાઇલ આખી ઊભી થાય કે આ વ્યક્તિને તો બધું આવડે જ છે, અત્યાર સુધી બધું સાચું પડી રહ્યું છે। કદાચ જો તમને પાછળ કાંઈ નથી આવડતું અને તમે તમારી રીતે લખેલું છે થોડું, તો પણ એને સાચું પડવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે કે એક પ્રકારની આ એક માઇન્ડ સ્ટ્રેટેજી થઈ ગઈ પેપર લખવાની, કે સામેવાળી વ્યક્તિઓના માઇન્ડમાં તમારી એક અલગ જ પ્રકારની ઇમ્પ્રેશન પાડવી। વિભાગ કઈ રીતે લખવો એ પણ એક મહત્ત્વની વાત છે। તો તમારે સૌપ્રથમ કોઈ પણ વિભાગ તમે લખો છો તો નવો વિભાગ નવા પેજેથી હંમેશા શરૂ કરવાનો આગ્રહ રાખવાનો। કોઈ પણ વિભાગ લખો છો તો વિભાગને હંમેશા ઉપર લખવાનો। વિભાગ તમે એ લખતા હોય તો વિભાગ એ અથવા વિભાગ બી લખતા હોય તો વિભાગ બી, જેનાથી શું થાય કે કોઈ પણ પેપર ચેક કરવાવાળી વ્યક્તિ છે એને ખ્યાલ આવે કે આ કયા વિભાગનો ક્વેશ્ચન છે। ત્યારબાદ વિભાગ, માની લો કે તમે વિભાગ એ લખો છો તો મોટા અક્ષરે થોડુંક લખવાનું વિભાગ એ, પછી એની અંદર તમે ક્વેશ્ચન હોય ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, તો એને સાઈડમાં ક્વેશ્ચન 1, 2 એ રીતે લખો। તમે ક્વેશ્ચન ન લખો તો ચાલશે, એકચ્યુઅલી જવાબ લખો તો પણ ચાલશે, પરંતુ એટલીક સામેવાળી વ્યક્તિને ખબર તો પડે કે કેટલામો ક્વેશ્ચન છે, કયા વિભાગનો ક્વેશ્ચન છે। તો તમે ક્વેશ્ચન 1 મોટા અક્ષરથી લખો, પછી તમે ક્વેશ્ચન ન લખો અથવા લખો તો પણ ચાલશે, ન લખો તો પણ ચાલશે, એ તો કોઈ ઓપ્શન નથી એનો મોટો। પછી તમારે જે જવાબ છે એને લખવાનું શરૂ કરો। જવાબ પણ એ રીતે લખો, સારી ભાષામાં, સ્વચ્છ અને ચેકાચેકી ન પડે, નવો મુદ્દો એ નીચેથી નવી લાઇનથી શરૂ કરો। ઘણીવાર આપણે નિબંધ લખતા હોય રીતે આખો ક્વેશ્ચન લખી દો તો કોઈ પણ સામેવાળી વ્યક્તિ હોય એને વાંચવામાં બોરિંગ લાગે, તો એ તમારો ક્વેશ્ચન ન વાંચીને ઘણીવાર એમને પોતે ખોટો પડતો હોય, તમારો હોય ખરેખર સાચો ક્વેશ્ચન પણ ઘરે તો ઘણીવાર એવું હોતે થતું હોય ખોટો પડી જતો હોય, તો એ ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવું। એટલે મુદ્દા વાઇઝ કોઈ પણ ક્વેશ્ચન છે એને લખવાનો આગ્રહ રાખો। તમે કોઈ ગાણિતિક સબ્જેક્ટ લખતા હો તો તમને ક્વેશ્ચનની અંદર શું આપેલું છે, કઈ કઈ કિંમતો આપેલી છે એને તમે જોવો પહેલાં, અને તમને શું મેળવવાનું છે, તમારી પાસે શું માગેલું છે એને સમજવાનો પ્રયત્ન કરો। એ પ્રમાણે ઇક્વેશન લખો, સૂત્ર લખો અને પછી એક બાય સ્ટેપ એ ક્વેશ્ચનને ગણવાનું તમે સ્ટાર્ટ કરો। જો તમે આ રીતે લખશો તો તમારી ઇમ્પ્રેશન જ આ કે એક અલગ જ પડશે પેપરની અંદર, જ્યાંથી સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવશે કે નહીં આ વ્યક્તિ ખરેખર હોશિયાર છે, આને પેપર લખવાની ખબર પડે છે, પેપરનું મહત્ત્વ જાણે છે। તો તમારા જ્યાં માર્ક્સ કપાતા હશે એ પણ તમારા ઓછા કપાશે અથવા તો નહીં કપાશે। ત્યારબાદ વચ્ચેથી કોઈ ક્વેશ્ચન આપણને નથી આવડતો તો એને થોડીક જગ્યા આપણને ખ્યાલ જ હોય કે આટલો ક્વેશ્ચન થશે તો એટલી જગ્યા મૂકીને એને આગળ વધો। ઘણીવાર કેવું થતું હોય આપણે વિચારવામાં રહી જાય પણ આપણને જે આવડતું હોય પાછળનું એ ઘણીવાર રહી જતું હોય છે,
તો એવું ન થાય એ પણ ખાસ ધ્યાન રાખો. અને જે નથી આવડતું એને થોડીક જગ્યા મૂકી અને તમે આગળ વધતા રહ્યો. કારણ કે એકવાર તમારું આખું ક્વેશ્ચન પેપર કમ્પ્લીટ થઈ જશે પછી તમારી પાસે વિચારવાનો સમય હશે જ. તમે વિચારીને પછી લખી શકશો કે એમાં શું લખવું, એમાં શું ન લખવું, કઈ રીતે આ ક્વેશ્ચન ગણી શકાય, જો ગાણિતિક ક્વેશ્ચન હોય તો કઈ રીતે ગણી શકાય, એ તમામ માહિતી થઈ શકશે. પરંતુ ક્યારે? પછી થઈ શકશે. તો પહેલાં તમને જે આવડે છે એને લખી નાખો કમ્પ્લીટ આખું. કોઈ જગ્યાએ આકૃતિ આવતી હોય છે તો આકૃતિને સ્વચ્છ દોરો, પેન્સિલનો ઉપયોગ કરો અને એકદમ પેજ હોય એ પેજના વચ્ચેના ભાગમાં દોરો. ઘણીવાર કેવું થાય, તમે આકૃતિ દોરતા હોય તો સાઈડમાં દોરી નાખો, અથવા તો ઘણીવાર લીટીની બહાર આકૃતિ વહી જતી હોય, તમારો જે હાસ્યો હોય હાસ્યાની બહાર આકૃતિ વહી જતી હોય, તો એ તમારા જે ક્વેશ્ચન પેપર છે એની ઇમ્પ્રેશનને ઘટાડે છે વ્યક્તિના નજરોની અંદર. તો એ ખાસ ન થાય એનું મહત્ત્વ રાખો. અને જ્યારે પણ તમે ગણિતિક વિષયના ક્વેશ્ચન પેપર લખતા હો તો નીચે જવાબ આવી જાય તો એ જવાબની અંદર તમે ચોરસ બોક્સ કરવાનો આગ્રહ રાખો. જેનાથી શું થાય કે ગાણિતિક વિષયનો સબ્જેક્ટ છે એની અંદર શું જોવાનું હોય? સ્ટેપ જોવાના હોય અને છેલ્લે આન્સર જોવાનો હોય. તો આન્સર આવી ગયા પછી એના ઉપર તમારે બોક્સ કરવાનો પેન્સિલથી અથવા તો પેનથી દોરશો તો પણ ચાલશે. તો એ બોક્સ કરવાનો આગ્રહ રાખો. એ બોક્સ ખૂબ જ મહત્ત્વનું છે કે જ્યારે પણ પેપર ચેક થાય છે સામે, તો સામે જ આપણને ખબર પડે કે આ તો જવાબ છે, આન્સર છે, આન્સર બરોબર છે, તો એના માર્ક્સ તમને મળી જતા હોય છે. તો એક સ્ટ્રેટેજી છે એ ખાસ યાદ રાખો અને આને ફોલો કરો અને આ રીતે લખો તો તમારા કોઈ દિવસ માર્ક્સ જ્યાં કટ થાય છે એ કટ નહીં થાય. અને તમારી ઇમ્પ્રેશન પેપર ચેક કરવા નજરોની અંદર એક અલગ જ પ્રકારની ઇમ્પ્રેશન બની રહેશે. ગાણિતિક સબ્જેક્ટના તમે પેપર લખતા હોય તો એની જે ગણતરી આવે છે, રફ કામ આવે છે, એને તમે ક્વેશ્ચન પેપરની પાછળ ગણવાનું રાખો. ઘણીવાર કેવું થતું હોય, ઘણા સ્ટુડન્ટો ન્યાય બાજુમાં રફકામ કરી નાખે અથવા તો ઉપર નીચે કે રફકામ કરી નાખે. તો એવી ભૂલ ક્યારે પણ ન કરતા. જ્યારે પણ એવી ભૂલ થાય છે ત્યારે તમારો આખો જે ક્વેશ્ચન છે એને તમારે ખોટો ગણવામાં આવે છે બોર્ડની અંદર. તો એ ખાસ એ ન થાય એનો ખાસ આગ્રહ રાખો. રફ કામ છે એને પાછળ કરો. તો આટલી સ્ટ્રેટેજી હતી એને તમે ફોલો કરશો એટલે તમે બોર્ડની અંદર સારામાં સારા એવા માર્ક્સ કવર કરી શકશો. હવે બીજી એક વાત મેં તમને એ પણ કીધી હતી કે હું તમને એક બોર્ડ દ્વારા જે સોલ્યુશન આપવામાં આવે છે એ પણ હું તમને બતાવીશ કે કઈ રીતે બોર્ડમાં પેપર ચેક કરવામાં આવે છે, કઈ રીતે માર્ક્સનો ઉમેરો કરવામાં આવે છે ગાણિતિક સબ્જેક્ટની અંદર. તો એને આપણે ચાલો હવે જોઈએ. અને વિડીયોની અંદર કાંઈ પણ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી આવી અવનવી માહિતીઓ તમે મેળવતા રહ્યો. ફરી મળીશું ત્યાં સુધી. અહીં જોઈ શકો છો કે મારી પાસે અહીંયા માર્ચ 2012 એટલે જૂનું છે, છતાં પણ હજુ સુધી આ જ સ્ટાઇલ અપનાવવામાં આવે છે. આ જનરલ ખાલી ડેમો માટે છે. આ તો પેપર સ્ટાઇલ આપણી અત્યારે બદલાઈ ચૂકી છે, પણ આ ખાલી જનરલ ડેમો માટે છે. તમને ખ્યાલ આવે કઈ રીતના પેપર ચેક થાય છે. રેડી? માર્ચ 2012 SSC પરીક્ષાના પરીક્ષા કાર્ય માટે ગુણ પ્રદાન યોજનાનો નમૂનો છે. કઈ રીતે ગુણ આપવામાં આવે છે એનો એક આ નમૂનો ખાલી પત્ર છે. તમારે ખાલી નમૂના પત્ર યાદ રાખવાનું છે. અત્યારે તો બધું પેપર સ્ટાઇલ બદલાઈ ચૂકી છે. તો અહીં ધોરણ 10નું આ ગણિતનું મારી પાસે નમૂનો છે. તો અહીં તમે જોઈ શકો છો ક્વેશ્ચન 1માં લોપની રીત આપેલી છે. મતલબ બે સમીકરણ આપ્યા ને આપણે x અને y મેળવવાના છે. તો જો સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 સાથે સરવાળો કરતા એનો અડધો માર્ક્સ છે. જો એટલે આ એક લાઈન લખવાનો ખાલી કેટલો માર્ક્સ છે? અડધો માર્ક્સ. આ લોપની રીત છે ધોરણ 10માં છે. એને ખ્યાલ હશે કે આ x ચલ સરખા કરવા માટે આ કરવામાં આવે છે, લખવામાં આવે છે. જો અહીંયા y સરખા કર્યા છે. અહીં તમે x અને y બંનેમાંથી એકને સરખા કરી શકો છો. જો અહીંયા x મળી ગયો, પછી x ઉપરથી y મળી ગયો, તો x મેળવવાના અડધા માર્ક્સ, y મેળવવાના અડધા માર્ક્સ. અને છેલ્લે જો સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 y બરાબર 1/2 એનો અડધો માર્ક્સ. એટલે જો છેલ્લે આ લાઈન ન લખ્યું હોય તો તમારો માર્ક્સ કપાઈ જાય છે. જો એટલે આ નાની વસ્તુ તમારે ખાસ જ્યારે લખતો ત્યારે ખાસ જોવાની હોય છે. પછી દાખલો નંબર 2 છે એ ગુસા લસાનો દાખલો છે. જો છેલ્લે પણ જવાબ લખ્યો છે એટલો થાય તો એનો પણ અડધો માર્ક્સ છે. એટલે આ રીતે તમારે ખાસ જોવું કે કઈ રીતે શું માગેલું છે. પછી આકૃતિનો જો અડધો માર્ક્સ હોય છે, છેલ્લે જવાબ લખ્યો હોય તો 1 ગુણ, પછી સૂત્ર લખેલું સૂત્રનો અડધો ગુણ, સ્ટેપનો અડધો ગુણ. પણ આ તમને આટલું ગણિતની અંદર આ રીતે પેપર તમારું ચેક થતું હોય છે સ્ટેપ વાઇઝ. એટલે તમે ખાસ એક ધ્યાન રાખજો ગણિતની અંદર. પછી આપણે છેલ્લે જોઈ લઈએ રચના, એકવાર જોઈ લઈએ કે રચનાની અંદર શું હોય. તો જો રચનાની અંદર ટોટલ 4 માર્ક્સ, જો કે પેપર સ્ટાઇલ અત્યારે બદલાઈ ગઈ છે, અત્યારે 4 ગુણમાં આવે છે. તો એ પહેલાં 5 ગુણમાં આવતું હતું. તો જો આ 4 ગુણની રચનાની અંદર પક્ષ, સાધ્ય અને આકૃતિના જો 4 ગુણ હોય છે. અને રચનાના મુદ્દાના કેટલા ગુણ હોય છે? 1 ગુણ હોય છે. તો ખાસ એક આ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવું. જ્યારે પણ ગણિતનું પેપર એક પાસ થવાની સ્ટ્રેટેજી તમને જણાવું છું કે તમને કઈ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ લખો તમારે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. જો અહીંયા પ્રમેય છે, આ પ્રમેય ક્ષેત્રફળના ગુણોત્તરવાળો પ્રમેય છે. અમારી ચેનલ ઉપર બધા પ્રમેયો IMP 6 પ્રમેય ગણીને તમને આપેલા છે સાદી ભાષામાં. તમે એને પણ જોઈ શકો છો. એની લિંક તમને આઈ બટનમાંથી તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.
તો હવે તમે જુઓ ને તો પક્ષસાધ્યનો 1 માર્ક્સ છે, પછી સાબિતીનો અડધો ગણો હોય તો જો ને 2 માર્ક્સ છે, અડધો સુધી તમને આવડ્યું હોય તો એના 2 માર્ક્સ મળે તમને, ત્યારબાદ હજી આગળ ગણો તો 2 માર્ક્સ, પછી છેલ્લે સાબિત કરી નાખો. આ બીજો પ્રમેય છે, જો પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે આ, તો એના પણ જો અહીંયા પક્ષ લગી એટલે કે અહીં અડધો પ્રમેય સાબિત કર્યો હોય તો 2 માર્ક્સ, પક્ષસાધ્યનો 1 ગુણ, પછી છેલ્લે લગી સાબિત કર્યો હોય તો પાછા 2 ગુણ. આ રીતે તમને ગુણ મળતા હોય છે. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતના તમારા પેપર ચેક થાય છે. આકૃતિનો 1 માર્ક્સ હોય છે, એટલે ખાસ આ મુજબ તમે ક્વેશ્ચન પેપર લખશો તો તમને ખ્યાલ આવશે આખો કઈ રીતના અમારા માર્ક્સ કવર કરી શકાય અને ક્યાં ક્યાં આપણા માર્ક્સ કપાતા હોય છે. તો આશા રાખું છું વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો હશે ને કાંઈ પણ મૂંઝવણ લાગે તો કોમેન્ટ કરી અમને જણાવજો. ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.